ગુજરાતમાં પાસપોર્ટ કાર્યાલયોને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર. ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા પાસપોર્ટ કાર્યાલયોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. અનધિકૃત ઈમેલ દ્વારા આપવામાં આવેલી આ ધમકી બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ છે. ધમકી ભર્યો ઈમેલ મળતા જ સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો સંબંધિત પાસપોર્ટ કાર્યાલયોમાં દોડી ગઈ હતી. સમગ્ર પરિસરને કોર્ડન કરી સઘન ચેકિંગ હાથ ધરાયું છે અને દરેક શંકાસ્પદ વસ્તુની ચકાસણી કરવામાં આવી રહી છે. માત્ર પાસપોર્ટ કાર્યાલયો જ નહીં, પરંતુ રાજ્યની કેટલીક હેડ પોસ્ટ ઓફિસોને પણ સમાન પ્રકારની ધમકી મળતા ઇન્ટેલિજન્સ એજન્સીઓ સક્રિય બની છે. ડિવિઝનલ અધિકારીઓ પાસેથી મળેલી માહિતીના આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ ઈમેલનો સોર્સ, આઈપી એડ્રેસ અને પાછળના સંભવિત ષડયંત્રની દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અધિકારીઓએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ કોઈપણ પ્રકારની બેદરકારી રાખવામાં આવશે નહીં. સમગ્ર રાજ્યમાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે અને તપાસ એજન્સીઓ સતત મોનિટરિંગ કરી રહી છે.